ચલો કાલે આપણે ભણી ચૂક્યા હતા કે ₹1.5 હોય ₹1 હોય તેનો અડધો રૂપિયો કેટલો થાય અડધા ઉપર બધા ₹1 અને અડધો રૂપિયો એટલે ₹1.5 થાય એ બધું ભણ્યા હતા બરાબર હવે તમારે આવે છે રંગબેરંગી ડિઝાઇન બરાબર હવે તેમને એવું આપેલું હોય કે શું કાગળમાં ચલો ફોર એક્ઝામ્પલ તરીકે તેમને અહીંયા ખાના આપેલા છે બરાબર અને આ ખાનાની અંદર શું કરે એના ભાગ પાડેલા છે ચલો ભાગ પાડેલા બરાબર હવે હું તમને પ્રશ્ન પૂછું કે શું દરેક ખાનું એ આખા બોક્સનો 15મો ભાગ છે તો તમે કઈ રીતે ચેક કરશો તો એના માટે શું કરવાના જેટલા ખાના આપ્યા હોય બધા શું કરી દેવાના ગણી દેવાના બરાબર તો હવે શું કરવાનું 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 તેનો મતલબ શું થાય કે દરેક ખાનું એનો 12મો ભાગ છે 15મો ભાગ છે નહીં બરાબર કાલ તમે પડી ચૂક્યા કે જે એનો જેટલા ખાના હોય એ દરેક ખાનું એનો એટલો ભાગ હોય તો એનો મતલબ આ દરેક ખાનું છે એ કયો ભાગ છે એકનો 12મો ભાગ છે બરાબર એકનો 15મો ભાગ છે નહીં ચલો હવે આટલે સુધી ખબર પડી હવે શું છે જુઓ તમને આમાં અલગ અલગ કલર બોલેલા ચલો હું અહીંયા તમને કહી દઉં કે ફોર એક્ઝામ્પલ અહીંયા મેં વાદળી કલર કર્યો બરાબર ચલો એક એ ખાનામાં કર્યો એક આ ખાનામાં કર્યો બરાબર ચલો હવે બીજા ખાનામાં મેં શું કર્યું અહીંયા લાલ કલર કર્યો ચલો લાલ કલર કર્યો અને જે બાકીના વધેલા ખાના રહ્યા એમાં મેં કયો કલર કર્યો કાળો ચલો હવે કલર કરી દીધા ચલો હવે તમને હું કદાચ એમ પૂછું કે ચલો વાદળીનો ભાગ છે બરાબર એ વાદળી ખાનાના કેટલામો ભાગ છે તો એ શોધવા માટે તમે શું કરશો પહેલા કુલ વાદળી ખાના કેટલા છે તમારે શોધવા પડશે તો એના શું કરવાના વાદળી ખાના કેટલા છે 2 બરાબર તો 2 શું કરવાનું એ 2 ખાનાનો કેટલામો ભાગ કહેવાય અડધો ભાગ કહેવાય તો તમારે શું બનશે ટોટલ ખાના નીચે લખવાના અને જે ખાનું તમને પૂછ્યું હોય એ શું કરવાનું ઉપર એટલે વાદળીનો કેટલામો ભાગ છે તો પહેલા એક ખાનું પૂછ્યું તમને એક ઉપર લખવાના ટોટલ ખાના જવાના 12 ટોટલ નીચે લખ્યા ટોટલ અહીંયા ક્યાં લખવાના બરાબર ચલો હવે લાલ તમને પૂછ્યા છે બરાબર ચલો હવે લાલ ખાના આપે ચલો લાલમાં પ્રત્યેક ખાનું લાલ ખાનાના કેટલામો ભાગ છે તેના માટે શું કરવાનું પહેલા એકડો ઉપર લખવાનો પછી નીચે કેટલા ભાગ છે તો 1 2 3 4 એક ચતુર્થાંશ બરાબર આ થઈ ગયું તમારું શું તો લાલ ખાના કેટલા ચલો એ રીતે કાળામાં આપેલું હોય તો 1 ભાગ્યા 3 4 5 6 બરાબર ચલો હવે તમને એક માટે તો આવડી ગયું ઓકે હવે શું કરવાનું તો તમને એમ પૂછે કે ચલો લાલ ખાના છે ટોટલ કેટલા છે 4 તો હવે આ લાલ ખાનામાં એમ પૂછો કે પ્રત્યેક ખાનું એ લાલ ખાનાના કેટલામો ભાગ છે એ તો તમને એક બરાબર પરંતુ હવે 2 લાલ ખાના એ પ્રત્યેક લાલ ખાનાના કેટલામો ભાગ છે તો 2 લાલ ખાના પૂછ્યો હોય તો ત્યાં શું કરવાનું 2 કરવાના તો ઉપર કેટલા આવશે 2 અને નીચે કેટલા આવશે જેટલા તમારા ખાના હોય ખબર પડી તમને એમ પૂછો તો લાલનું પ્રત્યેક ખાનું એ લાલ વાળા ખાનાનો કેટલામો ભાગ છે તો 1/4 પણ લાલના 2 ખાના એ લાલના કુલ ભાગના કેટલામો ભાગ છે તો 2 ખાના એટલે ઉપર કેટલા મૂકવાના 2 અને નીચે કુલ નીચે ફિક્સ રાખવાનું નીચે કુલ ભાગ જ લખવાના ઉપર તમને કેટલામો ભાગ કયાનો કીધો છે એ તમારે લખવાનું એકનો કીધો બેનો કીધો ત્રણનો કીધો એ રીતે તમારે ઉપર સંખ્યા લખવાની બરાબર આટલી સુધી ખબર પડી ચલો હવે આગળ જોઈએ ચલો હવે તમારે આવે છે ચલો તમારે હવે કીધું છે કે ભાઈ ચલો હવે રૂપિયો છે તો એનો શું 0.1 પૈસા કહી શકીએ તો ચલો આ તમને કાલ શીખવાડ્યું તો આપણે 1 રૂપિયો બરાબર કેટલા હતા બરાબર 100 પૈસા હતા બરાબર ચલો હવે 1 રૂપિયો બરાબર 100 પૈસા હોય તો
તો એનો મતલબ શું થશે 100 1 ભાગ્યા 100 થશે બરાબર તો આપણને કીધું હતું કે નીચે બે શૂન્ય હોય તો 2 પોઈન્ટ હોવા જોઈએ તો 0.01 પૈસા થાય 1 રૂપિયા બરાબર 0.1 પૈસા થાય નહીં ખબર પડી કેમ કે નીચે 100 પૈસા છે 100 માં બે શૂન્ય હોવાના કારણે અહીંયા 2 અંક પછી પોઈન્ટ હોવો જોઈએ એટલે એના કારણે 0.01 પૈસા થાય 0.1 પૈસા થાય નહીં બરાબર પછી તમારે જાતે ડિઝાઇન બનાવવાની આપેલી છે બરાબર હવે તમારે છે મીટર અને સેન્ટીમીટર જ્યારે ભેગા આપેલા હોય તો શું કરવું તો જુઓ તો જ્યારે કદાચ તમને મીટર અને સેન્ટીમીટર બંને ભેગા આપેલા હોય તો શું કરવું તો જુઓ 1 મીટર બરાબર કેટલા છે 100 સેન્ટીમીટર છે બરાબર 1 મીટર બરાબર કેટલા છે 100 સેન્ટીમીટર ચલો હવે તમને હું એમ કહું કે ભાઈ ચલો કોઈ એક માપ ચલો તો 3 મીટર અને કેટલું છે 760 સેન્ટીમીટર છે સોરી 60 સેન્ટીમીટર છે બરાબર હવે આને તમે 3 મીટર અને 60 સેન્ટીમીટર છે પરંતુ આ સેન્ટીમીટર આ મીટર તો તમારે મીટરમાં લખવા હોય તો શું કરશો તો પહેલા આનો 3 મીટર છે 60 સેન્ટીમીટર એટલે 60 100 નો કેટલામો ભાગ કહેવાય 0.60 મો ભાગ કહેવાય 0.60 નો ભાગ કહેવાય કેમ તો જુઓ આપણે જે પેલા 1 સેન્ટીમીટર કરતા એટલે 60 ભાગ્યા 100 આમ થશે બરાબર ચલો 0 ઉડાડીએ તો 0.6 કરવું પડે આપણે કેમ કે 1 શૂન્ય કહેવાય એટલે 1 અંક પછી પોઈન્ટ આવે એટલે 0.6 કહેવાય ચલો આ 3 અને આ 0.6 ચલો બંનેનો સરવાળો થાય એટલે આ 3 0.6 તો જવાબ શું થશે આ 3 એટલે સાદી સંખ્યા છે એનો સરવાળો હંમેશા 0 સાથે થાય 6 સાથે થાય નહીં તો તમને જવાબમાં શું મળશે 3.6 મીટર ચલો ખબર પડી હવે તમારા સરવાળામાં શું થયું 3 0.6 એટલે 3.6 મીટર ચલો હવે 60 ની જગ્યાએ કદાચ તમને ખાલી 6 સેન્ટીમીટર આપેલું હોય તો તમારું અહીંયા શું થઈ જશે અહીંયા આ બધું શું થશે જતું રહેશે અને અહીંયા તમારો જવાબ થઈ જશે શું તો 0.06 ખબર પડી 0.06 થઈ જશે કેમ કે બે શૂન્ય છે એના કારણે બે શૂન્ય આગળ લાવીએ તો 0.06 થશે અને એના કારણે તમારો અહીંયા શું થઈ જશે જવાબ બદલાઈ જશે અહીંયા 0.06 ચલો 0 ની જગ્યાએ તો 3 મૂકી દેવાના કે પોઈન્ટ પહેલા સાદી સંખ્યા મુકાય તો 3.06 મીટર ચલો ખબર પડી આટલે સુધી ખબર પડી શું કર્યું આમ હતું તો 3.6 મીટર લખતા જ્યારે આપણને ખાલી 6 સેન્ટીમીટર આપ્યો હોય તો 100 સેન્ટીમીટર હોય એટલે 6 ભાગ્યા 100 કરી એનું માપ શોધી દીધું એને મીટરમાં ફેરવ્યા અને પછી એનું માપ આપણે ક્યાં લખી દીધું અહીંયા ખબર પડી અને જો બધું સેન્ટીમીટરમાં લખવું હોય તો તમને સમજી શીખવાડેલું છે કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર તો 3 મીટર બરાબર કેટલી તો 3 ગુણ્યા 100 એટલે 300 સેન્ટીમીટર આવશે અને 300 વત્તા 6 તો 306 સેન્ટીમીટર થાય અને 60 આપ્યું હોય તો 360 સેન્ટીમીટર થાય તો કોઈ પ્રશ્ન છે નહીં પણ જો મીટરમાં ફેરવવાનું થાય તો તમારો જવાબ આ રીતે પોઈન્ટમાં આવશે ચલો આટલું સુધી ખબર પડી ચલો હવે પોઈન્ટના તમારા બાદબાકી કઈ રીતે કરવા તો જુઓ તમને ફોર એક્ઝામ્પલ તરીકે અંદર તમારી એક્ઝામ તમારે આપેલું છે કે 8.52 આપેલા હોય બરાબર 8.52 મીટર લાકડું છે બરાબર અને બીજું લાકડું છે તમારું 4.32 મીટર બરાબર ચલો બે લાકડા આપેલા છે 8.52 મીટર ને 4.32 મીટર ચલો હવે આ લાકડું છે આના કરતા કેટલું મોટું છે તો
એ જોવા માટે તમે શું કરશો? મોટામાંથી નાનું બાદ કરવું પડશે. તો ચલો હવે એમનો સાદી બાદબાકી તમને આવે 852 માંથી 432 શું કરી દેવાના? બાદ કરી દેવાના. આ પોઈન્ટ છે, પોઈન્ટ જોવાનો નહીં, બરાબર? તો તમે ભાગાકાર કરશો આ રીતે. આ સોરી બાદબાકી 852 ઓછા 432 2 માં 2 જાય તો 0, 5 માં 3 જાય તો 2, 8 માં 4 જાય તો 4. હવે જુઓ બંને સંખ્યાઓમાં 2 અંક પછી શું છે? પોઈન્ટ. તો તમે અહીંયા આ 2 અંક પછી શું કરી લેશો? પોઈન્ટ. તો તમારો 8.52 માંથી 4.32 જો તો તમારો જવાબ શું આવ્યો? 4. ખબર પડી ગઈ આટલે સુધી પોઈન્ટ વાળી બાદબાકી. આ બાદબાકી તમે આ રીતે ક્યારે કરી શકો? તો જ્યારે બંને સંખ્યાઓમાં પોઈન્ટ સમાન અંતરે આવેલું હોય ત્યારે. ખબર પડી? જ્યારે પોઈન્ટ અહીંયા 2 અંક પછી પોઈન્ટ છે ને અહીંયા 2 અંક પછી પોઈન્ટ હોય એટલે એ રીતે એનું બાદબાકી થાય. પછી અહીંયા 8.52 ની જગ્યાએ કદાચ આપણને અહીંયા એમ કીધું કે 85.2 કરો તો પછી આપણે આની બાદબાકી કરી શકીએ નહીં. તો એ બાદબાકી કરવા માટે શું કરવાનું? તો પહેલી મોટી સંખ્યા ઉપર લખવાની, બરાબર? પછી શું કરવાનું? 4.32. હવે પોઈન્ટના નીચે પોઈન્ટ આવવો જોઈએ. અહીંયા પોઈન્ટ છે તો નીચેની સંખ્યાનો પોઈન્ટ અહીંયા આવવો જોઈએ. ચલો પોઈન્ટ અહીંયા આવે તો પોઈન્ટ પહેલા કેટલા છે? 4 અને પોઈન્ટ પછી કેટલા છે? 32. આ રીતે તમે બાદબાકી તમારે કરવી પડે. આ રીતે તમે કરી શકો નહીં, જેમ કે પોઈન્ટની જગ્યા કેટલી છે? અલગ અલગ. અને આ રીતે કરવા માટે અહીંયા જુઓ, અહીંયા તમારે શું લઈ લેવાનું? 0 માં 2 ના કરો, અહીંયા દસકો લે, અહીંયા ના કરે, અહીંયા દસકો લેવાનું અને પછી અહીંયા પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકવાના, બરાબર? ખબર પડી ગઈ આટલે સુધી? આ છે તમારા પોઈન્ટ વાળી શું? બાદબાકી. ચલો હવે તમારી પાછળ બંનેનું માપનું તફાવત ને બધું આપેલું છે, સેમ એ બધું તમારે ડાયરેક્ટ કરવાનું છે. પછી તમને જુઓ, જે મેં તમને પહેલા તમારે ગણાઈ કે દીધું હતું કે ભાઈ એક સાબુ એટલે કે કિલોના આટલા હોય તો આટલા ગ્રામના કેટલા થાય એ બધું તમને આપેલું છે, બરાબર? પછી તમારે કયા સ્થળનું તાપમાન વધુ છે તો જો તાપમાનમાં એવું હોય, એક વસ્તુ યાદ રાખજો, તાપમાનમાં શું કે તાપમાનમાં જેમ તમે નીચે ઉતરો, જેમ સંખ્યા નાની હોય એમ તાપમાન કેવું કહેવાય? નીચું કહેવાય. એટલે કે એ તાપમાન આમ વધારે કહેવાય. ચલો તમે એમ કહેશો કે ભાઈ ચલો આપણે અહીંયા અત્યારે આપણા ગામમાં 2 અંશ સેલ્સિયસ તાપમાન છે, બરાબર? અને બીજા કોઈ જગ્યાએ કદાચ 20 અંશ સેલ્સિયસ તાપમાન છે, તો સૌથી વધુ ઠંડી કઈ જગ્યાએ હશે? 2 અંશમાં કે 20 અંશમાં? તો 2 અંશમાં. કેમ કે જેમ સંખ્યા વધારે એમ ઠંડી વધારે હોય નહીં, જેમ સંખ્યા ઓછી એમ ઠંડી વધારે, અને જેમ સંખ્યા વધુ એમ ગરમી વધારે. ખબર પડી? 20 અંશ સેલ્સિયસ, 25 અંશ સેલ્સિયસ, 30 અંશ, 100 અંશ સેલ્સિયસ થી તમારું પાણી ગરમ થાય. એક વસ્તુ યાદ રાખવાનું, 100 અંશ સેલ્સિયસ, બરાબર? તમે જે નાવા માટે પાણી ગરમ કરો એનું તાપમાન 100 અંશ સેલ્સિયસ સુધી તમે પહોંચાડો ત્યારે એ પાણી ગરમ થાય છે. અને જ્યારે તમે જે બરફ વાપરો, બરાબર, ઉનાળામાં એ 0 અંશ સેલ્સિયસ તાપમાન થાય, એકદમ 0 અંશ સેલ્સિયસ, ત્યારે ત્યાં બરફ બને છે. એટલી જગ્યાએ આપણે જાણીએ છીએ કે હિમાલય હોય, બરાબર, જમ્મુ કાશ્મીર, ત્યાં આપણું તાપમાન કેવું હોય? માઇનસમાં હોય. એટલે 0 કરતા એ એકદમ નીચું, તો જેમાં શું હોય? બરફ ઉપરથી પડતા હોય, બરાબર, બરફના ટુકડા. આ વસ્તુ યાદ રાખજો, 100 સેલ્સિયસ એ પાણી ગરમ થાય, 0 સેલ્સિયસ તાપમાને બરફ બને છે, બરાબર? ચલો આટલે સુધી તમને ખબર પડી ગઈ. આટલે તમારો પાઠ થાય છે પૂરો, બરાબર? પૈસા, રૂપિયા, ડિફરન્ટ બધું તમને ખબર પડી ગઈ. ઓકે, તો અહીંયા તમારો પાઠ આવ્યો. આપણે શું કરીએ છીએ? કોઈ ના ખબર પડે તો કહેજો, બરાબર?